પરમ સત્યના ધ્યાનથી વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવતનો પ્રારંભ કર્યો છે. પરમ સત્ય એ જ પરબ્રહ્મ પરમાત્મા. આ ગ્રંથના આદિમાં, મધ્યમાં, અંતે સર્વત્ર એ પરમ સત્યનું જ નિરૂપણ છે. અને એટલા માટે આપણા માટે આ ખાલી મનોરંજન કાર્યક્રમ નથી, આપણું આ અનુષ્ઠાન છે. जीवन को सजाने और संवारने के लिए, जीवन के विषय में विचार करने के लिए हम यहां बैठे हैं. मनुष्य का जीवन बहुत मूल्यवान है. कीड़े मंकोड़ों की तरह जिंदगी जी करके मर जाना, इसमें मनुष्य जीवन का गौरव नहीं है. श्रीमद् भागवतનું એટલા માટે અનુસંધાન છે. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતા. જો સત્યનું આચરણ કરીએ ને, ધર્મ ધર્મરૂપી નંદીના 4 ચરણ છે. નંદી 4 પગે ચાલે. એમ ભગવાન શંકરનો પોઠિયો નંદી એ ધર્મનું પ્રતીક છે. શિવ ધર્મ ઉપર સવાર થઈને આવે. શિવ એટલે કલ્યાણ. શંકર જે કલ્યાણ કરે તે, શિવ જે કલ્યાણકારી છે તે. કલ્યાણ ધર્મની સવારી કરે છે. ધર્મ ઉપર આરૂઢ થઈને આપણા જીવનમાં પ્રવેશ કરે છે. જેમ પોઠિયો 4 પગે ચાલે, એમ ધર્મ એના 4 ચરણ છે. સત્ય, તપ, પવિત્રતા, દયા. સત્યનું પાલન કરો, સત્યનું આચરણ કરો, એ જ શ્રેષ્ઠ ધર્મ. જીવનમાં સત્ય ન હોય અને માણસ જૂઠું બોલે ને, એ અંતે પોતે હેરાન થાય. પણ પોતે હેરાન થાય એ પહેલા બીજા બધાને હેરાન બહુ કરે ખોટું બોલીને. જો કલ્યાણ ઈચ્છતા હો તો સત્યમ વદ, ધર્મંચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. તૈત્તરીય ઉપનિષદના આ સૂત્રો છે. સત્યમ વદ, ધર્મંચર, સત્યનું પાલન કરો, ધર્મનું આચરણ કરો. सत्य ही शिव है, वही कल्याणकारी. તમે જુઓ, ગમે એવો ખોટું બોલનારો માણસ હોય, એ પોતાને માટે તો સત્ય જ ઈચ્છે છે કે નહીં? એની આગળ કોઈ ખોટું બોલે એને ગમતું નથી. એની અપેક્ષા એવી છે કે બધા મારી પાસે સાચું જ બોલે. બીજાનું અપમાન કરનારો માણસ, બીજાની સાથે દુર્વ્યવહાર કરનારો માણસ, બીજા દ્વારા પોતાનું અપમાન, બીજાનો દુર્વ્યવહાર સહન કરી શકતો નથી. ડગલે ને પગલે બીજાને છેતરનારો માણસ પોતે છેતરાઈ જાય બીજાથી, એને ગમતું નથી. તમને સમજાય છે કઈ? જે વ્યવહાર તમે બીજાની પાસેથી તમારા માટે ઈચ્છો છો, જેવા વ્યવહારની તમે તમારા માટે બીજાની પાસેથી આશા રાખો છો, એવો જ વ્યવહાર તમે પણ બીજા સાથે કરો. એનું નામ ધર્મ.
આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. તમને તમારા માટે જે વ્યવહાર પ્રતિકૂળ લાગતો હોય એવો વ્યવહાર તમે બીજા સાથે ન કરો. એશ ધર્મ સનાતન, યહી સનાતન ધર્મ. તમને થોડું વાગી જાય અને તમને કષ્ટ થાય છે તો તમે બીજાને કેમ મારી નાખી શકો? બીજા પ્રાણીઓને કેમ મારી શકો? કે મનુષ્ય મનુષ્યની હત્યા કેવી રીતે કરી શકે? કોઈક ખોટું બોલી તમને છેતરી જાય, તમને નથી ગમતું, તો તમે કેવી રીતે જૂઠું બોલી શકો? નહીં. ધર્મંચર, સત્યમ વદ, ધર્મંચર. અને સ્વર્ગના દેવતાઓની વાત પછી પહેલા વહેલા તારા ઘરમાં જે પ્રત્યક્ષ દેવ છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આ માતા પિતાને દેવ માન. માતા પિતા રૂપમાં તારા ઘરમાં પ્રત્યક્ષ દેવ છે, એની સેવા કર, એને પ્રસન્ન કર. અને પછી જ્યાં તું ભણવા જાય છે, જે ગુરુના સાનિધ્યમાં તું વિદ્યા પ્રાપ્ત કરે, આચાર્ય દેવો ભવ. એ આચાર્યને દેવ માન, એનો આદર કર. અને પછી જે શીખવાડ્યું હોય આચાર્યએ, એનો સ્વાધ્યાય કરવામાં પ્રમાદ ન કર. સ્વાધ્યાયાન માં પ્રમદ. આપણા ધર્મગ્રંથોમાં, આપણા ઉપનિષદોમાં એવા એવા સૂત્રો છે, ભણવાના છે, સાંભળીને વિચાર કરવાનો છે, સમજાય એટલે આચરણ કરવાનું છે. એમાં જીવનનું ગૌરવ છે, મનુષ્ય જીવનનું ગૌરવ છે. બાકી સંસાર તો કૂતરા બિલાડા પણ કરે છે. પોતાના બચ્ચા માટે એ પણ લડે છે. વિષય ભોગના સુખનો જ્યાં સુધી પ્રશ્ન છે, કૂતરા બિલાડામાં અને મનુષ્યમાં કોઈ ફરક નથી. પણ ભગવાનના ભજનનો જે આનંદ છે, બીજા પ્રાણીઓને ભૂખ લાગે ખાઈ લે. હિંસક પ્રાણીઓ છે, મારીને ખાઈ લે. કારણ કે એનું મેટાબોલિઝમ એ રીતનું છે, એના શરીરની રચના એવી છે. એ માંસાહારી છે પ્રાણી. કુદરતે જીભથી પાણી પીનારા જે પ્રાણીઓ છે એને માંસાહારી બનાવ્યા છે, અને હોઠથી પાણી પીનારા જે પ્રાણીઓ છે એને શાકાહારી બનાવ્યા છે. ગાય, બળદ, ભેંસ, હરણ, બકરા બધા હોઠથી પાણી પીવે છે, શાકાહારી પ્રાણી છે. સિંહ, વાઘ, ચિત્તા આ બધા જીભથી પાણી પીનારા પ્રાણીઓ છે, એ માંસાહારી છે. તો મનુષ્ય નામનું જે પ્રાણી છે એ કઈ કેટેગરીમાં આવે? વેજીટેરિયન એનિમલ છે કે નોન વેજીટેરિયન એનિમલ છે? તો મનુષ્ય નામના સો કોલ્ડ બુદ્ધિમાન પ્રાણીએ પોતાની જાતને પ્રશ્ન કરવાનો કે હું જીભથી પાણી પીઉં છું કે હોઠથી? તરત જવાબ મળી જશે. આપણે કૂતરાની જેમ, સિંહની જેમ, વાઘની જેમ જીભથી પાણી પીએ છીએ? નહીં, આપણે હોઠથી પાણી પીએ છીએ. ગ્લાસ હોઠે માંડ્યો, હોઠથી પાણી પીધું. એનો મતલબ એમ કે બાય લો ઓફ નેચર, પ્રકૃતિના કાયદા પ્રમાણે મનુષ્ય નામનું પ્રાણી વેજીટેરિયન એનિમલની કેટેગરીમાં છે. એને માટે સૌથી શ્રેષ્ઠ છે શાકાહાર. બીજા બધા પ્રાણીઓ નેચરલ લો છે એનો ભંગ કરતા નથી, પણ મનુષ્ય નામનું બુદ્ધિમાન કહેવાતું પ્રાણી કુદરતના કાનૂનનો ડગલે ને પગલે ભંગ કરે છે.
માંસાહાર એટલે શું? પચેલા ખોરાકને પાછો પચાવવો. ઇટ ઇઝ રીડાઇજેશન ઓફ ડાયજેસ્ટેડ ફૂડ. માંસ એટલે શું? ડાયજેસ્ટેડ ફૂડ. જે પ્રાણીઓનું માંસ ખાય છે લોકો, એ પ્રાણીઓનું માંસ એ પ્રાણીઓએ કરેલા આહારથી બન્યું છે. એમણે જે આહાર કર્યો એ પચ્યો, એનાથી માંસ બન્યું. અને માણસ જો એ માંસ ખાય તો પચેલા આહારને ફરીથી પચાવે છે. રીડાઇજેશન ઓફ ધ ડાયજેસ્ટેડ ફૂડ. અને પરિણામે અનેક પ્રકારના રોગોની સંભાવના રહે છે. So by law of nature, human being is categorized as vegetarian animal. પણ કુદરતના આ નિયમનો મનુષ્ય ભંગ કરે. મનુષ્ય શરીર શાકાહાર માટે બન્યો છે, એના માટે ઉચિત. માંસાહારી પ્રાણીઓના દાંત અને જડબાની રચના જુદી હોય. કોઈ કાળે મનુષ્યને જ્યારે આ સમજણ નહોતી ત્યારે મનુષ્ય માંસાહાર કરતો હતો. પણ જેમ જેમ સમજણ એની ડેવલપ થઈ, જેમ જેમ એણે સૃષ્ટિનું નિરીક્ષણ કર્યું, એનો અભ્યાસ કર્યો અને એને સમજાણું કે કુદરતે મને શાકાહારી પ્રાણીની કેટેગરીમાં મૂક્યો છે, તો હું શાકાહાર કરીશ. અને શાકાહારમાં પણ પાછા ભગવદ્ ગીતામાં જેમ ભગવાને કહ્યું એમ રાજસ આહાર, તામસ આહાર અને સાત્વિક આહાર, આહારના 3 પ્રકાર છે. એમાં ઋષિમુનિઓ એ કંદમૂલ ફલાહારી સાત્વિક આહાર. બાકી તો યાત યામમ ગત રસમ, લોકો રાતના 12 વાગે જઈ હોટલમાં, રેસ્ટોરન્ટમાં, ફૂટપાથ ઉપર લાગેલી રેકડીઓમાં ફાસ્ટ ફૂડ ખાય છે. ફાસ્ટ ફૂડ ખાય એ ફાસ્ટ જીવીને ફાસ્ટ મરી જાય. એને બધું ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. પણ વન્સ ઇન એ વાઇલ જે ફાસ્ટ કરે, એકાદશીનો ઉપવાસ, કે મારે આજે શનિવાર છે, વ્રતો કરે, આંતરડાને વચ્ચે વચ્ચે આરામ આપે, એ સ્વસ્થ જીવન જીવે છે. ક્યાં ખાવું, ક્યારે ખાવું, શું ખાવું, કેટલું ખાવું, આનો વિવેક. એનું નામ જ ધર્મ. વાલા, મનુષ્યના જીવનમાં ધર્મ છે. ધર્મ મનુષ્ય માટે છે. ધર્મ મનુષ્યને મનુષ્ય બનાવવા માટે છે. ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિ ના પશુભિઃ સમાના. બાકી તો આહાર, નિદ્રા, ભય, મૈથુનંચ સામાન્યમેતત્ પશુભિર્નરાણામ. આહાર, નિદ્રા, ભય અને વિષય ભોગ આ પ્રાણી માત્રમાં સામાન્ય છે. બધા જીવોને આહારની જરૂર પડે છે. એના વિના જીવી ન શકાય, ટકી ન શકાય. નિદ્રા, બધાને નિદ્રાની, આરામની જરૂર પડે છે. ભય, દરેક પ્રાણીના જીવનમાં ભય છે. બીજા બધા પ્રાણીઓને જંગલમાં સિંહનો ભય હોય તો સિંહને પણ કોકનો ભય છે. સમાજમાં બધાને ડરાવનારા ગુંડાઓને પણ કોકનો ભય છે. હમણાં એક જગ્યાએ બહુ સારું વાંચ્યું. चूहा बिल्ली से डरता है, बिल्ली कुत्ते से डरती है, कुत्ता आदमी से डरता है क्योंकि उसके हाथ